નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં ગો એન્યુઅલ ફ્લેગશિપ ટેકનિકલ એક્ઝિબિશન ટેક એક્સપો 2024ની શરૂઆત કરવામાં આવી છે. વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં ફરી એકવાર ટેક ફેસ્ટિવલ શરૂ કરવામાં આવ્યો છે. ગો એન્યુઅલ ફ્લેગશિપ ટેકનિકલ એક્ઝિબિશન ટેક એક્સપો 2024 એ એક આકર્ષક અને રસપ્રદ પ્રોગ્રામ છે જે વિદ્યાર્થીઓને ટેકનોલોજી ક્ષેત્રે પ્રેક્ટિકલ તાલીમનો અનુભવ પ્રદાન કરે છે. ઇવેન્ટ વિદ્યાર્થીઓને ઉદ્યોગ સંબંધિત વ્યવહારો, વાસ્તવિક વિશ્વનો અનુભવ અને કૌશલ્ય નિર્માણ મેળવવાની મહત્વની તક પૂરી પાડી હતી. ટેક એક્સપો 2024માં યુનિવર્સિટીની નવીનતા પ્રત્યેની પ્રતિબદ્ધતાને ટોચની અગ્રતા તરીકે પ્રકાશિત કરવામાં આવી હતી. દેશના અગ્રણી ટેકનિકલ ઉત્સવોમાંના ટેક એક્સપો 2024 એન્જિનિયરિંગ, એપ્લાઇડ સાયન્સ, કોમ્પ્યુટર એપ્લિકેશન્સ અને કૃષિ સહિતના ક્ષેત્રોના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓની સહભાગિતા જોવા મળી હતી, જ્યાં તેઓ તકનીકી પ્રોજેક્ટ અને નવીનતાઓ રજૂ કરી. આ કાર્યક્રમમાં પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓની સાથે રાજ્ય અને દેશની અન્ય પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. Actually, this is a power station which will charge the e-vehicles without any connections. It charges the car battery without any connections, and we take the energy from the solar panels, and it goes to the power station of the battery. Later then it goes to the primary coils which are installed under the road, and later then we are having two receiving coils under the car, and from primary coil it will send the energy to the secondary coil, and the car battery will be charged automatically. આ પ્રદર્શનમાં તેઓએ વિવિધ ટીમોને ફાળવવામાં આવેલા સ્ટોલ પર નવીન પ્રોજેક્ટ્સ રજૂ કર્યા, જે તેની મહેનત અને સમર્પણનો પુરાવો હતો. દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોએ સહભાગીઓને મહત્વના સૂચનો કર્યા હતા, જેથી તેઓ નવીન વિચારોને યોગ્ય દિશા આપી શકે. આ ઉપરાંત શ્રેષ્ઠ ઇનોવેશન અને આઈડિયા સાથે વિદ્યાર્થીઓની ટીમને એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા અને ટેકનોલોજીમાં તેમના અનોખા યોગદાનના પ્રયાસોનું સન્માન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ તકનીકી શ્રેષ્ઠતા દર્શાવતા નવીન પ્રોજેક્ટ્સની વિશાળ શ્રેણી રજૂ કરી. આ ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે, નોલેજ એક્સચેન્જ અને ઇન્ટરેક્ટિવ સત્રો ઉપરાંત સહભાગીઓએ મૂલ્યવાન માહિતી મેળવીને તેમની ટેકનિકલ કૌશલ્યમાં વધારો કર્યો, જે વધુ નવી પ્રોજેક્ટ્સ તૈયાર કરવા માટે ઉપયોગી થશે. પારુલ યુનિવર્સિટીના ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ દ્વારા 2 દિવસનું ટેક એક્સપોનું આયોજન કર્યું છે. આ ટેક એક્સપોમાં 400 કરતાં વધારે પ્રોજેક્ટ પ્રદર્શિત કરવામાં આવ્યા છે, જેમાં જુદી જુદી બ્રાન્ચ મિકેનિકલ એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ, કેમિકલ એન્જિનિયરિંગ, કમ્પ્યુટર, આઈટી, એઆઈ, મશીન લર્નિંગ, ઘણી બધી બ્રાન્ચોમાં 2000 કરતાં વધારે વિદ્યાર્થીઓએ પ્રોજેક્ટ પ્રદર્શિત કરેલા છે. આ પ્રોજેક્ટ એવા છે કે જે કંપનીમાં, ડિફેન્સ સેક્ટર્સમાં, એગ્રીકલ્ચરમાં જ્યાં નાની મોટી સમસ્યાઓ રહેલી છે એના નિરાકરણ માટે નવા નવા આઈડિયાઝથી પ્રોટોટાઇપ અને મોડેલ તૈયાર કર્યા છે. અને આમાં અમે ઇન્ડસ્ટ્રી ડેલિગેટ્સને પણ બોલાવ્યા છે કે જે પ્રોજેક્ટને આગળ લઈ જવા માટે ઇનપુટ આપી એને કમર્શિયલ છે કે એને કઈ રીતના આપણે સ્ટાર્ટઅપ તરીકે આગળ વધારી શકીએ, એના માટે 100 કરતાં વધારે કંપનીના ડેલિગેટ્સ અહીંયા ઇન્વાઇટ કરવામાં આવ્યા છે. તેમજ વડોદરાની જનતા માટે ઓપન ખુલ્લું મૂકવામાં આવ્યું છે. સ્કૂલના વિદ્યાર્થીઓ જે 11 અને 12માં ભણે છે, જેને ફ્યુચરમાં એન્જિનિયરિંગ કે સાયન્ટિસ્ટ બનવું છે, એ લોકોને ઇન્વાઇટ કરવામાં આવે છે. 20 કરતાં વધારે સ્કૂલ અહીંયા વિઝિટ કરી ગઈ છે. અને આ 2 દિવસનું આયોજન રાખેલું છે. એમાં પારુલ યુનિવર્સિટીની જુદી જુદી કોલેજોના વિદ્યાર્થીઓ પણ વિઝિટ કરશે. અને આ પ્રોજેક્ટ એક્ઝિબિશનના આઉટકમ રૂપે અમે રિસર્ચ પબ્લિકેશન, પેટન્ટ અને સ્ટાર્ટઅપ તરીકે આગળ લઈ જવાના છીએ. આજના અમારા ખાસ કરીને ડિપ્લોમાના વિદ્યાર્થીઓ છે. આ ઓવરઓલ યુનિવર્સિટીનું આયોજન છે અને આજે ખરેખર આજે છોકરાઓ માટે જે તક ઊભી થશે એ ખાસ કરીને જે રીતે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું જે વિઝન છે કે સ્કિલ ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત, એટલે આત્મનિર્ભર ભારત ઉપર આપ તમે જુઓ છો અહીંયા તમામ પ્રોજેક્ટ આ બધા જ આત્મનિર્ભર ભારત પર અને નવા નવા વિવિધ કોન્સેપ્ટ લઈને આવ્યા છે. તો એને એકદમ એને અનુકૂળ થઈ અને એને આગળ વધારશે એ આપણા સાહેબના, અને અમે પણ આગળ વધીશું એમાં. શું નામ આપનું? જતીન વૈદ્ય, પારુલ, ડૉક્ટર જતીન વૈદ્ય, પ્રિન્સિપલ, પારુલ યુનિવર્સિટી, પારુલ પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ, પારુલ યુનિવર્સિટી. આ પ્રદર્શનમાં ઓટોનોમસ ઇલેક્ટ્રિક ટ્રેક્ટરનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જે કૃષિ ક્ષેત્રમાં હકારાત્મક પરિવર્તન માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. આ પ્રોજેક્ટ ઓટોમેશન અને ઇલેક્ટ્રિક પાવરનું સંપૂર્ણ મિશ્રણ છે, જેમાં વાહન ડ્રાઈવર વિના ચલાવી શકાય છે. અને એક રસપ્રદ પ્રોજેક્ટમાં મેક્સ સાથે મોનો સ્ટેજ સોન્ટરિંગ કેટેગરીનો રોકેટનો સમાવેશ થાય છે. આ નવીન રોકેટ ઉપગ્રહોથી સજ્જ છે, જે પવનની ઝડપે છે, વાયુ પ્રદૂષણ, હાનિકારક રસાયણોની
હાજરી અને પરમાણુ કિરણોત્સર્ગનો અભ્યાસ કરવામાં સક્ષમ છે. આજે મેં બનાવ્યું છે એ મોનોસ્ટેજ રોકેટ છે, જેનો મેઇન પર્પઝ છે સાયન્ટિફિક રિસર્ચ અને જે મોટી મોટી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ હોય છે એની અંદર જે પોલ્યુશન ઇમિટ થાય છે, તો કેટલા અમાઉન્ટમાં કાર્બન ડાયોક્સાઇડનું પોલ્યુશન ઇમિટ થાય છે એ મેજર કરવા માટે આ રોકેટ છે. આ રોકેટની જે ખાસિયત છે એ છે લો કોસ્ટ રોકેટ છે, 5,000 રૂપિયાનું આખું રોકેટ છે. એન્ડ આ રોકેટ જે છે એ 3 કિલોમીટરની હાઇટ ઉપર જશે, એ પણ 18 સેકન્ડની સ્પીડ, મતલબ 18 સેકન્ડમાં 3 કિલોમીટર પહોંચી જશે. અને આની અંદર જે સેટેલાઇટ છે એનું મેજર જ્યારે નીચે આવતું હશે તો હવામાં કેટલા કેમિકલનું અમાઉન્ટ છે, પછી મોઇશ્ચર કેટલો છે, એવા ડિફરન્ટ રીડિંગ્સ, એની સ્પીડ ને બધા રીડિંગ્સ લેશે અને આપણને લેપટોપમાં આપશે. અને એ રીડિંગના આધાર પર આપણે ડિસાઇડ કરી શકીશું કે આપણી ઇન્ડસ્ટ્રીમાંથી કેટલો કેમિકલનું ઉત્સર્જન થાય છે અને આપણે એને કેટલા અમાઉન્ટમાં કંટ્રોલ કરવું છે. સાથે સાથે જે આપણું એટમોસ્ફિયર છે એનું આપણે એક સેકન્ડનું લેયર બાય લેયર સ્ટડી પણ કરી શકીશું. એટલે આપણને ખબર પડે કે આપણા વાતાવરણમાં કેટલા ચેન્જીસ થતા આવે છે અને હવાની જે સ્પીડ હોય છે કેટલા ટેમ્પરેચર પર કેટલી ડિફરન્ટ મળતી હોય છે. અને આની જે ખાસિયત છે એ છે કે 18 સેકન્ડમાં 3 કિલોમીટર જાય છે. સાથે સાથે જ્યારે આ નીચે આવશે તો આપણે જે જગ્યાએ ઊભા છીએ ત્યાંથી 17 મીટર જ બાજુમાં પડશે, તો આપણે એને રિકવર કરવા માટે બહુ દૂરના ડિસ્ટન્સ સુધી નહીં જવું પડે, આપણી બાજુમાં જ આવી જશે. મારું નામ જેતુન પટેલ છે. જેતુન પટેલ, ડિપ્લોમા એરોસ્પેસ એન્જિનિયરિંગ ઇન એરોનોટિક્સ. અમે ટેક એક્સપો જે પારુલ યુનિવર્સિટીમાં થયો છે એમાં અમે સ્માર્ટ ફાર્મિંગ યુઝિંગ IoT એન્ડ એપ્લિકેશન થ્રુ કર્યો છે કે અમે એ રીતે આ પ્રોજેક્ટ બનાવ્યો છે કે જેનો ઉપયોગ જે હમણાં હાલમાં વડાપ્રધાન જે શ્રી છે એ જે ખેડૂતોને મદદ કરે છે કે જે ખેડૂતોની અલગ પ્રકારે જે સહાયતા થઈ શકે છે, તો અમે એમનું જે સહાયતામાં અમારું કંઈક નાનું યોગદાન થઈ શકે એનો અમે પ્રયાસ કર્યો છે. અમે અલગ જે IoTના સેન્સર્સ હોય છે તો એનો ઉપયોગ કર્યો છે કે આ જે ખેડૂતોને ઉપયોગી થશે કે જ્યારે અમુક એક સેન્સર છે કે જે બતાવશે કે જ્યારે ખેતરમાં પાણીની જરૂર છે કેટલી છે એ બતાવશે અને પછી જે પાણી છે એ ડાયરેક્ટલી આવી જશે ખેતરમાં. એટલે જ્યારે વધારે પડતું પાણી જોઈતું હશે તો એને મળી જશે અને જ્યારે વધારે પડતું પાણી મળશે તો એ મોટર ડાયરેક્ટલી જ બંધ થઈ જશે. તો ખેડૂતને જે ચિંતા રહે છે કે વધારે પાણી મળે કે ના મળે તો એની રિઝોલ્વ થઈ શકે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.